यात्रा मार्ग पर भूस्खलन। गौरीकुंड पास पहाड़ परथी श्रद्धाळुओं पर भारे पत्थर पड्या, 3 लोकोना मोत, 8 घायल। केदारनाथना गौरीकुंड पास रविवारे सवारे एक मोटी दुर्घटना घटी है। भूस्खलनना कारणे અહીં પહાડ પરથી પથ્થરો નીચે પડવાથી 3 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે અન્ય 8 જેટલા લોકો ઘાયલ થયા છે। ઘટનાની જાણ થતાં તાત્કાલિક એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। એસડીઆરએફની ટીમ દ્વારા ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે। 3 શ્રદ્ધાળુના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યા છે। તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 8 જેટલા લોકો ઘાયલ થયા છે। હજુ સુધી કોઈની ઓળખ થઈ નથી। જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદનસિંહ રાજવારે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને સવારે 7:30 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે કેદારનાથ યાત્રા માર્ગ પર ચીરબાસા નજીક પહાડી પરથી આવતા કાટમાળ અને ભારે પથ્થરોને કારણે શ્રદ્ધાળુઓ દટાયા હોવાની માહિતી મળી હતી। શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી કેદારનાથ તરફ જઈ રહ્યા હતા। દુર્ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। એસડીઆરએફના જણાવ્યા અનુસાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જેમના મૃતદેહને જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યારે 8 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા। ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ ટ્વીટ કર્યું કે કેદારનાથ યાત્રા માર્ગની નજીક પહાડ પરથી કાટમાળ અને ભારે પથ્થરો પડતા કેટલાક શ્રદ્ધાળુઓના ઘાયલ થયાના સમાચાર ખૂબ જ દુઃખદ છે। દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે। આ અંગે મેં સતત અધિકારીઓના સંપર્કમાં રહીને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારી સારવાર આપવા સૂચના આપી છે। ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।